કેટલાનો ધંધો કર્યો? રોજનો 8,000 નો. બરાબર. જ્યાં મારો ભગવાન કે છે અને વેળાએ હું છીએ ભવાની 32 માતા બોલતી છું ભાઈ. બોલ ભાઈ. હા, એ દીકરો ના દીકરો મોગવાઈ હોય અને પૂરું ન કરું મારું નામ જરૂર નહીં. બરોબર. હું છીએ ભવાની મેળડી બોલતી છું ને 11 મહિના ને 11 દાડા બોલું અને 11 મહિના ને 11 દાડા મને તારા ખોળે દીકરો આવે મોંજીક મેં મેળી આલ્યો ભાઈ. જા પૂરું કરી નાલું મારું નામ મેળડી મળી વગાડી ભાઈ. 2 અગરબત્તી કરી બોલતો હશે સગન. ક્યાં છે ભામો? એક માનવી બેઠું છે ને ચોર ખોળવા આવ્યું છે. ઘરમાં ચોરી થઈ છે અને તાજી ચોરી થઈ છે તો મોંજુક દુનિયા મેળવી બોલું પડે. સ્વભાવ વાળું મારો ઈશ્વર કહે છે કે મારું ભોગેલું ભોય પડ્યું ને પડવાનું છે નહીં ભાઈ. ગળાએ હું છીએ ભવાની 32 માતા બોલતી છું. જેટલું બોલું ન બનાવું મારું નામ જરૂર નહીં. બોલો ભાઈ. કયા ગામના? જિગ્નેશભાઈ અવાજ ઓછો કરાવજો. ફ્રોમ મહારાષ્ટ્ર. મરાઠી. અટક તમારી? તમે પાટીલ. બરાબર. મરાઠી છો? બરાબર. મરાઠી માતા મોને હે? બરાબર. સભાવાળો મારો ઈશ્વર કહે છે ભાઈ ફ્રોમ મહારાષ્ટ્ર એઝ અ મરાઠી. મરાઠીમાં પાટીલ. શું નામ છે? વિજય પાટીલ. અલકા પાટીલ. શરીરમાં ઠીક નહીં, 10 વર્ષથી તકલીફ છે. ગોળીઓ ખાઈ ખાઈને થાચી જાય, રિપોર્ટ કરાઈ કરીને થાચી જાય, મળતું ના. એ આવું હું છીએ ભવાની મેળવી બોલ કે બરોબર. મારો ભગવાન કે છે જગ્યા લીધી હોય મકાન લીધું હોય તો તું મંજે હું મેળડી બોલી. ઘર ચો લીધું અત્યારે ભાડે અને લીધેલું મકાન વેચી નો છું ભાઈ. મકાન માં આયા ને તમે ખર્ચામાં આયા. પણ જો આજથી સારું થાય, આજથી મટી જાય, આજથી શરીરમાં સુખ શાંતિ થઈ જાય, દવાખાનું ગોળી લેવી ના પડે, ધંધા પોણીએ મજા થાય તો માતા કે તમારે કરવું મંજૂર છે. 2 અગરબત્તી ચાલુ કરો ને મારા જેવો પર વિશ્વાસ મેળજો. ન મટાડું મારું નામ મેળવી. 2 અગરબત્તી ચાલુ કરજો અને મટી જશે. સભાવાળું પાટીલ ચિંતા છોડી મેં ભાઈ. મરાઠી શું કે ભાવ? દારૂ બંધ કરીને ગોળા પાછો ધંધો તો કદાચ 73 મહિનો આવતા તો પાછો વેપારી બને ગોધી તો મને ફેરવું મારું નામ મેળવી. થોડી વાર ચિંતા વિશ્વા મેળ્યો હોય છે. ઘરની દુકાન હતી બંધ થઈ ગઈ. પ્રિન્ટિંગ પ્રેસ મશીન હતું વેચાઈ ગયું. પણ હું મોરલની મેલડી હું પૂછું પાછી ચડતી વેળા લાવું. પણ આથી મને મેલડી મોરે કરીને જ્યાં જગતમાં દુનિયાનો ધંધો કરે અને હું મેલડી જો કરા તારા ધંધામાં ભેળી અડું તને જો રાજા બને ગોધી તો મને ફેરવું મારું નામ જેવું. ચિંતા છોડી મજા હસી છે મારા જેવું. આજથી બધું બંધ થઈ જાય. લે આ મકાનના આગળ દરવાજે પહોંચે ઘડી ચેરે બીજાને ખવડાવવા દો ના અમારી એ માનતા હતી કે ફોટો શું લેવા કહીએ. કારણ કે હવે એને જમાડવું તો પડે. આલે એની છે ના આલે એની છે. 2000 નું રહોડું બનાવીએ તો અત્યારે સમય પ્રમાણે એનો ખર્ચો ડબલ થાય. એ આ રહોડું જેને જેને આવ્યું એને પૂછી આવો કે પછી કેટલો ખર્ચો થાય.
બોલો ભાઈ પથરી છે મણકો છે બાઈક ઉપરથી પડ્યા બાઈક ઉપરથી પડ્યા બાજી રીતું ગોબા 100 આલ્યા આડકામાં એ ગોબાના કારણે તકલીફ હતી મનોમન ટેક રાખો ને 2 અગરબત્તી માતાની ચાલુ રાખો ને મનતા મનો મટી જાય આ છે બસ માઈકાલો ભાઈ બરાબર બસ આવી ગયું મારો દીકરો આંકડાના માથે હતો અને બાપુ કને આયા એટલે મારા છોકરાને આરામ થઈ ગયો છે અને મને પણ આરામ થઈ ગયો છે મારે પણ ભાતું તો છે અને મારે પણ શરીરમાં હતું પણ કોઈ નથી બધા મારા બાપને મચાવી ભાઈ એમનો દીકરો ગયા રવિવાર હોકળથી બોધીને લઈને આવ્યો એક રવિવાર છોડી કેટલા વર્ષથી હોકળ બોધેલી હતી આમ કેટલા વર્ષથી રાશી હતી હોકળ 35 વર્ષથી હોકળથી બોધેલો નતો અને 35 વર્ષની હોકળ છોડાઈ છે મેલડી ભગવાન છો તમે મારો પ્રભુ છો અને મારા ગણ છે તમે મારા આઠ દીકરીઓ નવમો ભાઈ ગોડો એમાં 35 વર્ષથી હોકળે બોધેલો હતો અને હું મેલડી બોલી કદાચ રવિવાર આવે ન છોડાઈ નોખું તો મારું નામ જેરું લે ભાઈ મારો મેલડી નો ભગવાન કે છે કે દુખિયાની માતા છું કરોડોપતિ જોઈને ખમા માતા બોલી નહીં ભાઈ સ્વભાવ વાળો કે હું માતા બોલી છું રવિવાર ભરાવાનું ચાલુ કરજો હેરલા દેવો ન કરીને ખુદ દુનિયામાં ગાડીએ બેન થોડો ન કરો વગેરે પાવડિયા મારા મેલડી નો ભગવાન બોલતો છે અને વેળાએમાં છે ભની મેલડી બોલતી છે એરતાયા ચોથી ઓહો કોણ કોણ તમે બીજું ગંકુબેન આઈડિયા સ્વભાવવાળો મારો ઈશ્વર કે છે કે જેવો વાતો હશે જેવો ભાવ હશે ન પૂરું કરું મારું નામ મેલડી ભાઈ હવે રેડી થઈ ગયું કમ્પ્લીટ જો વળીને વફા નહીં થાય મોરલી મેલડી કહું છું ભાઈ ડોશીમાં તમે તો રવિવાર ભરાવજો કમ્પ્લીટ કોમ કરતો થઈ જાય પછી ડેરું નક્કી કરી આલું જગતમાં પહેલું નક્કી કરે મોરલી મેલડી મટાડ્યા પછી નક્કી કરું સ્વભાવવાળો મારો ઈશ્વર કે છે કે હું બોલું બનાવવાળી મેલડી છું બોલો ભાઈ આગળ ચલો કેટલી થોડી ઉપર આલ્યો હે
હાલે 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 હાલે. શું કીધું તું ડોક્ટર કે જિંદગીમાં આ બેયને બાળક થશે નહીં. હવે ફૂલ મત નાખજો હો. હે પિન્ટુ 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 તારો ફોન છે મોરલ નો છે ચેનો છોકરો છે નાતે ચેને મેલ્યો તન બંગી છે વાલ્મીકી છે પટેલ છે ચૌધરી છે દરબાર છે એમ કઈ નેસું નતું થાર્યું 18 વર્ષ છત્રી કોમની માતા કઈ ધોણું છું. પંચાલ હવારમાં બીજો કેસ પંચાલન નો હતો તો ના પાડ્યું કે તારી સમાજ નો છે ને હું તને ના પાડું. ના, એક વ્યક્તિ માટે આપણે એવું કશું નહીં, પણ તમે વ્યક્તિ એના સપોર્ટમાં જાય એટલે વિરોધ છે. અને આવું કે વેળાએ હું મોરાલની મેરડી બોલતી છું, વેળાએ હું શેન ભવાની 32 માતા બોલતી છું. પાંચમો છોકરો આવ્યો ને ડોક્ટર કીધું તો કે આ ભાઈ કોઈ દાડું વસ્તર થશે નહીં. અને 4 છોડીઓ હતી. હું માતા બોલી ધીજ મારી કે પાંચમો દીકરો ના આલું મારું નામ મેલડી ને લે. સભાવાળું મારો મેલડી નો ભગવાન કે છે. અને હું શેન ભવાની મેલડી કહું છું કે જેનો જેવો ભાવ હશે, જે જેવું વર્તન કરતું છે એને એવું મળશે. ભાઈ મેં મોરાલની મેળીએ દીકરો આલ્યો છે. શું નામ છે બાપાનું? ધનસિંહ. ભાઈ અને વેળાએ હું મોરાલની મેળડી 160 તો આલ્યા. 60 માં નો તો હમણાં નંબર નોમ આલીને મળ્યો. મેળડી આલ્યો છે ને 161 માં દીકરો આલ્યો છે. અને આ છોકરાનું નોમ આલીએ છે આપણે સભાવાળું દરબાર છે ઉફોની છે સભાવાળું. એમાંય મારો મિયાણી નો આલેલો છે એટલે માથા ભારે છે. હે કે મારી મિયાણી આલ્યો છે અને 161 માં છોકરો અને ઓનું નામ આલીએ છે ધીરજસિંહ. ઉતાવળીઓ તો હતો. લાવો કંકુ લઈ આવો. હે ખમા 161 માતાજીએ નામ આલ્યું ધીરજસિંહ ધનરાજસિંહ દરબાર આકોડા. 161 માં છોકરો મોરાલની મેલડી ના નામે. હો ભાઈ લ્યો ઉતાવળિયા માઈક તો રહેવા દે બાપુ. તિલક લાઈટ એટલે તિલક કરતી. સભાવાળું જેને વિશ્વાસ છે એનું જોખમ આયા પૂરું કરે છે. નકર ડોક્ટર તો ના પાડી દીધું કે ભાઈ 4 છોડીઓ થઈ છે, હવે શક્ય નહીં. કેટલા વર્ષે આવ્યો છોકરો? લગ્ન કર્યા કેટલા વર્ષ થયા? લગ્ન કર્યા કેટલા વર્ષ થયા? 15 વર્ષ દીકરો આલ્યો માતા. સભાવાળું મારો ભગવાન કે છે. બોલ ભાઈ. મારો ઈશ્વર કે છે ને પૂછવા આવીએ છે કે દુઃખ તારું કે પિયરનું? રાજી અમે સભાવાળું મારો મેળી નો ભગવાન કે છે કે વખો કરે તારા પિયર માં માતા છે. કેટલા છે? 2200 રૂપિયા ઓઢમણું માતાજી નું ભુવાજી નું. મજાક નહીં તમારે પાસે?
ને છોકરો હાલે તો લાખ રૂપિયા ઓછા પડે. પણ જેવી પરિસ્થિતિ જેવું મોડા બાકી કરોડપતિ ઘર છોકરો હાલે તો 10 લાખ ઓછા પડે. પણ વેળાએ જેવું છું લીધું નહીં, કોઈનું મોજીન કાઢું નહીં. જો જગતના કેસમાંથી છોડાઈને ન લાવું તો મારું નામ મેલ દે જા. આટલો મારા જીવ પર વિશ્વાસ રાખશે, ભરોસો રાખશે, બોલું ને એટલું ન બનાવું તો મારું નામ જરૂર નહીં ભાઈ. રેડી? હા બોલે ના